અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાની રાહબરી હેઠળ મહેસાણા જિલ્લાની પત્રકારોની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં મહેસાણા જિલ્લાના અધ્યક્ષ તરીકે સમાચાર મેં આગે દૈનિકના તંત્રી અરવિંદભાઈ સાધુ તેમજ મહામંત્રી તરીકે વિસનગરના અશ્વિન પંચાલ તેમજ મંત્રી તરીકે કડીના ભૂપેન્દ્રભાઈ ગોસ્વામી આ ત્રણેય પત્રકારોની 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી। આ મીટિંગમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાજરી આપી હતી અને પત્રકારોના હિત અને રક્ષણની જવાબદારી જાહેર મંચ પર લઈ પત્રકારોનો જોશ અને ઉત્સાહ વધાર્યો હતો। આ કાર્યક્રમનો શ્રેય રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવાડિયાને જતો હોય તેમના માર્ગદર્શનથી ગુજરાતમાં 33 જિલ્લાઓ અને ભારતના 22 રાજ્યોમાં તેમની અધ્યક્ષતા નીચે ચાલી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી તેઓ ગુજરાતમાં તેમજ ભારતના દરેક રાજ્યના પત્રકારોના હિત અને રક્ષણ માટે કાર્યરત હોય તેમનો પણ આ તકે વિશેષ આભાર માનવામાં આવ્યો હતો। અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાની રાહબરી હેઠળ મહેસાણા જિલ્લાની પત્રકારોની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં મહેસાણા જિલ્લાના અધ્યક્ષ તરીકે સમાચાર મેં આગે દૈનિકના તંત્રી અરવિંદભાઈ સાધુ તેમજ મહામંત્રી તરીકે વિસનગરના અશ્વિન પંચાલ તેમજ મંત્રી તરીકે કડીના ભૂપેન્દ્રભાઈ ગોસ્વામી આ ત્રણેય પત્રકારોની 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી। આ મીટિંગમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાજરી આપી હતી અને પત્રકારોના હિત અને રક્ષણની જવાબદારી જાહેર મંચ પર લઈ પત્રકારોનો જોશ અને ઉત્સાહ વધાર્યો હતો। આ કાર્યક્રમનો શ્રેય રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવાડિયાને જતો હોય તેમના માર્ગદર્શનથી ગુજરાતમાં 33 જિલ્લાઓ અને ભારતના 22 રાજ્યોમાં તેમની અધ્યક્ષતા નીચે ચાલી રહેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી તેઓ ગુજરાતમાં તેમજ ભારતના દરેક રાજ્યના પત્રકારોના હિત અને રક્ષણ માટે કાર્યરત હોય તેમનો પણ આ તકે વિશેષ આભાર માનવામાં આવ્યો હતો।